વરાછા માતાવાડી ખાતે આવેલા એક ભંગાના ગોડાઉનને ટેમ્પામાં આવેલા અજાણ્યા ઇસમોએ નિશાન બનાવ્યું હતું અને ગોડાઉનમાંથી ₹1.95 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ગોડાઉન માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વરાછા માતાવાડી ખાતે સાઈધામ પેલેસ ખાતે રહેતા સુધીર કુમાર ભગવતીલાલ કોઠારી વરાછા માતાવાડી ખાતે 4 ભુજા ટ્રેડિંગ કંપની નામનું ભંગાનું ગોડાઉન ધરાવે છે. ગત રોજ તેઓના ગોડાઉનને ટેમ્પામાં આવેલા 4 અજાણ્યા ઈસમોએ નિશાન બનાવ્યું હતું. ગોડાઉનની જાળીનું તાળું તથા ગોડાઉનના શટરના બંને તરફના નકુચા તોડી ગોડાઉનમાં પ્રવેશ કર્યો હતો અને ગોડાઉનમાંથી 1.95 લાખની મત્તા ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. બનાવ સંદર્ભે ગોડાઉન માલિકે વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. કેમેરામેન ભાવેશ ઉપાધ્યાય સાથે હિના રંગરેજ, S24 ન્યૂઝ, સુરત.